દેશની સુરક્ષા માટે સીઆરપીએફમાં ફરજ બજાવતો યુવાન આજે ખેતરમાં મહેનત કરીને સફળતાની નવી ગાથા લખી રહ્યો છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના અનિલ રાઠોડે સરકારી નોકરીમાં મળતા લાભ પડતા મૂક્યા અને ખેતીનો પડકારભર્યો માર્ગ પસંદ કર્યો. વર્ષ 2018માં માત્ર 1 એકર જમીનથી પપૈયાની ખેતી શરૂ કરનાર અનિલ કુમાર આજે લાખોની કમાણી કરનાર અને રોજગારીનું સર્જન કરનાર પ્રગતિશીલ ખેડૂત બન્યા છે. બનાસકાંઠાનો આ પ્રગતિશીલ ખેડૂત સમગ્ર પંથકમાં પ્રગતિશીલ ખેડૂત તરીકે જાણીતો બન્યો છે. બીએસસીમાં બાગાયતનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ 2013માં તેઓ સીઆરપીએફમાં જોડાયા હતા અને 3 વર્ષ સુધી ફરજ બજાવી હતી. જો કે માતૃભૂમિની માટી પ્રત્યેનો લગાવ અને કૃષિ ક્ષેત્રમાં કંઈક નવું કરવાની ખેવના તેમને ફરી વતન ખેંચી લાવી. સરકારી નોકરી મૂકીને તેમણે વર્ષ 2018માં માત્ર 1 એકર જમીનથી પપૈયાની ખેતીની શરૂઆત કરી. 2013માં બીએસસી હોર્ટિકલ્ચર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી પાસ આઉટ થયેલો સ્ટુડન્ટ છું. એના પછી મેં 3.5 વર્ષ સીઆરપીએફમાં જોબ કરેલી, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં. પણ મારો ખેતી તરફ રસ હોવાથી મેં જોબ છોડી દીધી. 2017થી મેં પૂરેપૂરું ખેતી ઉપર જ ધ્યાન આપ્યું અને ખેતીની સાથે સાથે 2017થી હું અલગ અલગ કંપનીઓમાં જોબ કરતો હતો. એમાં બી પેકેજ મારું સારું હતું, 50,000 પર મંથનો સેલરી હતી. અને ખેતીમાં રસ હોવાથી અને સારી ઇન્કમ આવવાથી મેં એ પણ જોબ છોડી દીધી. અનિલ રાઠોડે પ્રથમ જ વર્ષે લાખો રૂપિયાનો નફો મેળવી સૌને ચોંકાવી દીધા હતા. આજે તેઓ 25 વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કરી રહ્યા છે અને 250થી વધુ ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે. અનિલ રાઠોડ સોશિયલ મીડિયા, મોબાઈલ ફોન અને સીધા સંપર્ક થકી 250થી વધુ ખેડૂતોને પપૈયાની ખેતી, વૈજ્ઞાનિક પાક વ્યવસ્થાપન, રોગ નિયંત્રણ અને બજાર વ્યવસ્થાપન અંગે નિઃશુલ્ક માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. તેમના આ પ્રયાસોથી આસપાસના અનેક ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયતી પાક તરફ વળ્યા છે અને માતબર કમાણી કરી રહ્યા છે. 2013માં મેં પપૈયાની ખેતી ચાલુ કરી ત્યારે 1 એકરમાં મને 75 ટન પ્રોડક્શન મળ્યું હતું. મતલબ 7.5 લાખ રૂપિયાનું ઉત્પાદન ટોટલ મળ્યું હતું. એમાં 1.5 લાખ ખર્ચો હતો અને 6 લાખ મને પ્રોફિટ મળેલું. જેથી કરીને એ ખેતી મેં વધારીને હાલમાં અત્યારે મારા જોડે પપૈયાનું વાવેતર લગભગ 15,000 છોડ છે અને ટોટલ 40 વીઘા જમીન હાલ લીઝ ઉપર લઈને ખેતી કરું છું. અનિલ રાઠોડ આજે કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવીને ખેડૂતોને આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવવાનું રાષ્ટ્રહિતનું કામ કરી રહ્યો છે. અનિલ રાઠોડની આ સફળતા સાબિત કરી છે કે જો દેશના યુવાનો સાચી દિશા, આયોજન અને મહેનત સાથે કૃષિ ક્ષેત્રમાં ઝંપલાવે તો ખેતી પણ તેમના માટે સારી કમાણી કરાવનારો વ્યવસાય બની શકે છે. બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ.